વાહ છોકરી વાહ ખમ્મા, બહુ સરસ ગાયું તે. આ પડકાર હતો નહીં તને આપેલો કોઈએ, પણ તે પડકારની જેમ ઝીલ્યો. વાહ, આખું વાતાવરણ ભક્તિમય કરી નાખ્યું બેટા તે. ખમ્મા મારી માડી ખમ્મા, વાહ. ભાનુશ્રી તો નાના કહીને બધા પડકારો જીતતા જાય છે અને ઘરના બધા ચાલઢાલમાં ઢળતા પણ જાય છે. બસ ભગવાન કરે ને હું મારા મહિના દિવસના પડકારમાં પાછું ના પડું. કોઈ પણ સાધુની તપસ્યા ભંગ કરવી એ વિશ્વનું સૌથી મોટું પાપ છે. અને હે નંદની, આ પાપ હું તમારી ક્યાં જાય છે? શું થયું છે? મારાથી દૂર કેમ ભાગે છે? હવે મેં શું કર્યું? એટલે મારા ઓરડામાંથી બહાર નહીં જવાનું? હું આવી ત્યારે તને બહાર જવાનો વિચાર આવ્યો, અને એ પણ મને જોઈને. આટલી મહેનતે મેં તારી હેલ્પથી ખાવાનું બનાવ્યું, તે ટેસ્ટ પણ ના કર્યું, મને કયું પણ નહીં કેવું બન્યું છે. માડીએ કહી દીધું ને, સારું જશે. હું માડીની નહીં તારી વાત કરું છું. બેની વચ્ચે બીજા કોઈને નહીં લાવ. પણ અનુશ્રી, ત્રીજાને આપણા બંનેની વચ્ચે તો તમે જ લાવ્યા ને. એટલે એમ કે સંગમ ભાઈને આપણી વચ્ચે તમે લાવ્યા અનુશ્રી. અરે એ તો ખાલી મારી મૂર્તિ લાવવામાં હેલ્પ કરી રહ્યો હતો. મૂર્તિ લઈ આવવામાં? તમને એટલી ખબર નથી કે પારકા પાસે મદદ ન માંગવાની હોય? અરે પણ એના સિવાય મારી પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો. તને પૂછ્યું હતું ને મેં, હતો તારી પાસે જવાબ. ત્યારે તો કોઈ નથી ને આપણા બે સિવાય. ને પણ સંગમ નહીં આવે એને. રુદ્ર, અનુશ્રી જુઓ કોણ આવ્યું છે. એકચ્યુઅલી અહીંયાથી નજીક જ હાઈવે છે અને ત્યાં જ મારી કાર બગડી. આને હું ગયો તો નાતા હારે ગ્રામ પંચાયતના કામ હાટું, ને એકદમ મારી નજર પડી તો તરત મને યાદ આવી ગયું કે ઉત્તરાયણમાં આવ્યા હતા ને એ સંગમભાઈ છે. આ મને હમણાં અહીંયા આવવા માટે કહ્યું એટલે જ હું અહીંયા આવ્યો. ગાડી હમી થઈ ગઈ તમારી? ના, ન્યાજ મૂકીને આવ્યા છે અમે. કાર રિપેર થતા ટાઈમ લાગશે. ઓલો રિપેરિંગ વાળો કહેતો હતો કે પૂરો એક દી જાય. અરે બાપ રે બાપ, મેં તો ના જ પાડી. આ ગાડી બાડી લેવાય જ નહીં, જરૂરના સમય જ ખોટવાય, અને પછી કેટલી તકલીફ પડે. જો પદમાળી,
જે વસ્તુનો આપણને અનુભવ ન હોય એનો અભિપ્રાય આપવો કે ચર્ચામાં ઉતરવાથી આપણે બચીએ તો કેવું સારું, બરાબર ને? ભલે ભાભી. એટલે તમે એક દી અહીંયા રોકાવાના છો? મનોહર કાકા ગાડી કોને ત્યાં મૂકી છે? હું વાત કરું તો વેલી હમી કરીને આપે. ના એટલે શું છે કે મહેમાનને તકલીફ ઓછી પડે ને. ના ના તું ચિંતા ના કર, મેં મારી રીતથી બધી વાત કરી દીધી છે. એ તો 2 દી કહેતો હતો અને એને 1 દી ઉપર લઈ આવ્યો અને આમને આપણા ઘરે. ઇટ્સ ઓકે, હું કોઈ હોટલમાં રોકાઈ લઈશ. મહેમાન છો તમે અમારા ઘરમાં, અમારા ગામમાં આવ્યા છો, અટકી પડ્યા છો, અને વળી પાછું આ ઘર અમારે અનુશ્રી વહુનું કહેવાય અને અમારે અનુશ્રી વહુના ગામેથી આવ્યા, એટલે પછી તમે આમ હોટલોમાં રહ્યો એ ન સારું લાગે. એક દીની તો વાત છે. અહીં રોકાઈ જાય, કઈ વાંધો નહીં. પદ્માડી, હા અનુશ્રી વહુ, રાતના જમવાનાની વ્યવસ્થા કરો. વ્યવસ્થા કરી આપે. અને સંગમભાઈ, તમને ખોટું ન લાગે એક વાત કહું ખાલી, અમારા ઘરમાં છે ને રિવાજ છે, અમારા ઘરમાં જોડા બહાર કાઢીને આવીએ છીએ. તમને અનુકૂળ હોય ને ફાવે ત્યારે જોડા જરાક બહાર કાઢી લેજો ને દરવાજા. હા, માડી દત્તુ, સંગમને અહીંયા રોકાવાનું કીધું એ તને નત ગઈ, મુઈજ કહેવાય આવ્યો ને તું. મારી સંગમભાઈ અહીંયા આવીને રોકાયા ને એ તો મને ના જ ગમ્યું. હવે મને ચિંતા થાય છે. ચિંતા નહીં થાય તને? ચિંતા એ વાતની કે આખા ઘરમાં આપણે બેને જ ખબર છે કે સંગમભાઈ જ માણસ છે કે જેના અનુશ્રી યારે પેલા લગ્ન થવાના હતા ને તૂટી ગયા ન થયા. તો જો આ વાતની ખબર બીજા કોઈને પડી ને તો બધે આપણે કઈ રીતના જોઈએ, બધે વાતું કરે. એ ચિંતા તો વ્યાજબી છે. આ વાત ઘરમાં કે ગામમાં કોઈને ખબર ન પડવી જોઈએ. ના એટલે હું તો કોઈને નહીં કહું, સંગમભાઈ પણ કોઈને નહીં કે મને ખાતરી છે. તો હું કોઈને નહીં કહું. અનુશ્રી વહુને કેવું પડશે કે ઈ આવેશમાં આવીને કોઈની સામે બોલી ન જાય, અને આ વાતની કોઈને શંકા જાય એવું વર્તન પણ ન કરે ભૂલમાં. માડી, તમને કેવું કઈ રીતના આ વાત? ના, તમે કહ્યું છે એટલે હું કામ પતાવીને જ રહીશ. ના, તમારે કોઈ પણ સ્ટેપ્સ કે ઇનિશિયેટિવ લેવાની જરૂર નથી. ના, તમે ચિંતા ના કરો. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ એન્ડ ટ્રસ્ટ મી ફોર ઇટ. હે અનુશ્રી, વેઇટ, હું તમને પછી કોલ કરું છું. બાય. હાય, આવ ને અંદર. હું એમ કહેતી હતી કે આજ રાતનો જ સવાલ છે તો તું રુદ્રના રૂમમાં સૂઈ જજે અને હું રુદ્રની મમ્મીના રૂમમાં સૂઈ જઈશ. યુ મીન કૌશલ્યા આંટી સાથે? હા. અનુશ્રી, આ વાત તું મને અંદર આવીને પણ કરી જ શકે છે. એની મને જરૂર ના લાગી. ઓહ, ઓકે. પણ તું મારી સાથે આવી રીતે બિહેવ કેમ કરે છે? ગુડ નાઇટ.
અનુશ્રી, હા બોલ. મને કોફી મળી શકે છે? સંગમ, કોફી. થેન્ક યુ. અનુશ્રી, ઊભી પણ નહીં રે, વાત પણ નહીં કરે. શું વાત કરવી છે? તું મારી સાથે આમ નોર્મલી બિહેવ નથી કરતી ને, એ વાત મને ખટકે છે. મારે એ જ વાત કરવી છે કે તને થયું છે શું? એવું કંઈ નથી થયું. સંગમ, જે જેમ છે એમ બધું બરાબર જ છે અને અત્યારે મારે કંઈ બદલવું પણ નથી. તારી કાર રિપેર થઈ જાય એટલે બસ છે. એટલે મારી કાર જલ્દી રિપેર થાય અને હું અહીંયાથી જલ્દી જાઉં, એમ જ ને? સંગમ, તું મહેમાન છે અને જ્યારે પણ મને જરૂર પડી છે ત્યારે તે મારી હેલ્પ કરી છે. એટલે એવું તો હું વિચારી જ ના શકું કે તું જલ્દી જાય એ સારું. પણ હા, કામ વગર તું અહીંયા રહીશ તો ઘરમાં કોઈને નહીં ગમે. કોને નહીં ગમે? હે અનુશ્રી, આ સંગમભાઈ આપણા ઘરે રહે ઈ કોને નહીં ગમે? કાકી, એ તો અમારી સુરતની વાત હતી. અચ્છા, આ સંગમભાઈ એ સુરતના જ છે કા? હા કાકી. હું શું કહું છું, તમે આ રાજ્યગુરુ પરિવારની જેમ મોટી પાર્ટી છો કા? પણ તમે કેમ આવું પૂછો છો? એમાં શું છે, આ અનુશ્રી મોટા ઘરમાંથી, પૈસાવાળા ઘરમાંથી અમારા ઘરે વહુ બનીને આવી છે, બરાબર? હવે મારી દીકરી છે ને જાસ્મીન, એની લગ્નની ઉંમર થઈ ગઈ છે. તો આ અનુશ્રીની ઓળખાણમાં, તમારી ઓળખાણમાં સુરતમાં એવી કોઈ પૈસાવાળી મોટી પાર્ટી ખરી જેને એને અમારા જાસ્મીનની લગ્નની વાત કરી શકું, માંગુ નાખી શકું? હે કાકી, તમે હું શું કહું છું, તમારા લગ્ન થઈ ગયા? ના. મેં તો ના જ પાડી હતી કે આમના લગ્ન નહીં થયા હોય. અનુશ્રી, આ સંગમભાઈ તારા શું હોગામાં થાય છે? હું હમણાં જ આવું છું કાકી. હા, મારે કામ છે. ગુડ નાઇટ. લગ્નની વાત કરતા જ બેયના મોઢાના રંગ બદલાઈ ગયા. નક્કી કાંઈક તો વાત છે જ, અને હું વાત છે એ હું જાણીને રહીશ. તો રુદ્ર અને એની ફેમિલીના માટે સંગમની હેલ્પ લીધી હતી. એના લીધે જ તો મૂર્તિ અહીંયા આવી અને પાઠ અને પૂજા થઈ. પણ રુદ્ર આવી રીતે કેમ રિએક્ટ કરી રહ્યો છે? મેં સારું કરવા છતાં રુદ્રએ મારા ઉપર ગુસ્સો કર્યો, તો પણ મને રુદ્ર પર ગુસ્સો કેમ નથી આવી રહ્યો?
સંગમ હોય છે તો મને સૌથી વધારે હેલ્પ થાય છે, તો પણ એ આવ્યો છે તો મને સારું શું કામ નથી લાગતું? કેમ એમ થાય છે કે સંગમ જેટલો જલ્દી જાય એટલું સારું? રુદ્રનું કંઈ કામ અટકતું હોય અને કંઈ ખરાબ થાય તો પહેલા હું ખુશ થતી હતી, પણ હવે શું કામ મને પેઇન થાય છે? મને હેલ્પ કરવાનું મન થાય છે. આ શું થઈ રહ્યું છે બધું? શ્રી માને કે ના માને, પણ એના મનમાં રુદ્ર માટે જગ્યા તો બનવા જ લાગી છે. ટાઈમ ઇઝ રનિંગ ફાસ્ટ સંગમ. હવે મારે કંઈ પણ કરીને જે કામ માટે હું અહીંયા આવ્યો છું એ કામ આવતીકાલે જલ્દીથી જલ્દી પૂરું કરવું જ પડશે. ધાબળો મને કોણે ઉડાડ્યો હશે? જય બજરંગ બલી ઓમ નમો નમઃ દેવે બજરંગ સ્વરૂપી સ્વાહા. મારી ચા મૂકો.